टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। ડિબેટ ઓફ ધ ડેમાં આજે ચર્ચા કરવી છે કે સવાલ દાન અને દાનતનો છે। જી હા દર્શક મિત્રો, આપ સૌ કોઈ પણ જાણતા હશો કે જે રીતે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ખૂબ જ હજારો લાખોની સંખ્યામાં જે મંદિરો છે નાના મોટા તે આવેલા છે અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં એટલે કે કરોડોની જે સંખ્યામાં જે આપણા ભાવિ ભક્તો છે તે જતા હોય છે અને ધર્મનું આસ્થાનું કેન્દ્ર હોય છે અલગ અલગ મંદિરો। ત્યાં ચોક્કસથી લોકો માતાજીના તેમજ ભગવાનના પોતાના જે ઈષ્ટદેવી હોય છે તેઓના પૂજા પાઠ માટે જતા હોય છે, તેઓના દર્શન કરવા માટે જતા હોય છે અને ત્યાં પુણ્ય દાન પુણ્ય છે તે પણ તેઓ કરતા હોય છે। ખાસ કરીને અલગ અલગ જગ્યાએ દાન પણ કરતા હોય છે। ઘણી જગ્યાએ લાખો કરોડો રૂપિયાનું દાન હોય છે તે કરવામાં આવતું હોય છે। ઘણી જગ્યાએ સોના ચાંદીનું દાન હોય છે તે કરવામાં આવતું હોય છે। લોકો પોતાની આસ્થા સાથે શ્રદ્ધા સાથે ચોક્કસથી દાન કરતા હોય છે, પરંતુ આ દાનમાં જ્યારે ઘાલમેલ સામે આવતી હોય છે કે આ દાનમાં પણ જ્યારે કટકી સામે આવતી હોય છે, જે ભ્રષ્ટાચાર હોય છે સામે આવતો હોય છે, તેના કારણે જે ભાવિક ભક્તો હોય છે, જે શ્રદ્ધાળુઓ હોય છે, તેઓની આસ્થાને ક્યાંક ઠેસ પહોંચતી હોય છે। તો આવું શા માટે થઈ રહ્યું છે તે મુદ્દા ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે, કારણ કે લોકો હોય છે ચોક્કસથી ખૂબ જ મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે। નાના મોટા યુવાનો હોય કે બાળકો હોય કે બાલ વૃદ્ધ હોય તે ખૂબ જ મોટી સંખ્યામાં ચોક્કસથી મંદિરે જતા હોય છે અને ત્યારે લાખો કરોડોનું દાન હોય છે તે કરવામાં આવતું હોય છે। તે જેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે કે આપણું ગુજરાતનું અંબાજી મંદિર હોય, સોમનાથ દાદાનું મંદિર હોય કે આ તરફ બેટ દ્વારકાનું મંદિર હોય કે બહુચરજી માતાનું મંદિર હોય, રામ મંદિર હોય જે ખૂબ જ મોટી આસ્થાનું કેન્દ્ર છે ભારતનું, અયોધ્યામાં જે રામ મંદિર આવેલું છે કે ત્યારબાદ મહારાષ્ટ્ર મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર હોય, તો ત્યાં જે આંકડાની ઘાલમેલ છે તે સામે આવી છે। સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે કે કઈ રીતે કે જે લોકો કેટલાક હોય છે, જે કેટલાક શખ્સો હોય છે તે દાન ચોરી કરતા હોય છે અને ઘણીવાર તેના જે સીસીટીવી ફૂટેજ હોય છે તેમાં પણ તે બંધ કરી દેવામાં આવતો હોય છે અને આવી જે કરતૂત હોય છે તે કરવામાં આવતી હોય છે। ત્યારબાદ જે સંચાલક મંડળ હોય છે કે ટ્રસ્ટી મંડળ હોય છે તે ક્યાંક ઢાંક પીછોડો પણ કરતા હોય છે કે ભાઈ અમારા ત્યાં આવું કંઈ થઈ નથી રહ્યું, કોઈ કટકી નથી થઈ રહી, પરંતુ જ્યારે સમગ્ર મામલો હોય છે તે કોર્ટમાં જતો હોય છે ત્યારબાદ એસઆઈટીનું ગઠન પણ જે રીતે કરવામાં આવતું હોય છે રામ મંદિરનો, આપ સૌ કોઈને જે મામલો છે તે ખ્યાલ છે, અને ત્યારબાદ એક બાદ એક જે આરોપીઓ હોય છે તે ઝડપાતા હોય છે અને ત્યારબાદ જે પણ રકમ હોય છે તેને પણ રિકવર કરવાની જે પદ્ધતિ હોય છે તે ચાલુ કરવામાં આવતી હોય છે। તો આ જે મુદ્દો છે એના ઉપર જ આપણે ચર્ચા કરવી છે અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે કરસનદાસ બાબુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે, જેઓ કોંગ્રેસના નેતા છે। ત્યારબાદ ધર્મગુરુ એવા જ્યોતિર્નાથ બાપુ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ જ્યોતિર્નાથ બાપુ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે આપે પણ સાંભળ્યું હશે કે અયોધ્યા રામ મંદિરથી લઈને અંબાજી સુધી જે દાન હોય છે તે લોકો હોય છે તે આસ્થા શ્રદ્ધા સાથે લાખો કરોડોનું દાન હોય છે તે કરતા હોય છે। ઘણા લોકો તો જે પોતે પહેરેલા દાગીના હોય છે તેમાં હીરા મોતીના જે વીંટી હોય કે સોના ચાંદીના જે આપણે કહીએ તમામ જે હાર તોરા હોય છે તે પણ ઊભે ઊભા મૂકી દેતા હોય છે। તો ચોક્કસથી લોકો તો દાન પુણ્ય કરે છે, પરંતુ જ્યારે આમાં કટકી લોકો ઘણીવાર કરતા હોય છે, ત્યાંના સંચાલક મંડળની વાત કરવામાં આવે કે અન્ય બીજા જે લોકો ખાસ ત્યાં રાખેલા હોય છે લાગતા ઓળખતા, તેના કારણે જે લોકોની જે આસ્થા હોય છે, શ્રદ્ધાને ઠેસ પહોંચતી હોય છે, આની ઉપર આપનું શું કહેવું છે? પ્રતિપાલ, 25મી તારીખે ગત મહિનાના 25મી તારીખે 25મી જુલાઈએ અમે એક સંગઠનનું ગઠન કર્યું છે, સનાતન ધર્મ સભા। બેઝિકલી આનું કામ જ એ છે કે સરકાર હસ્તક ચાલતા મંદિરોમાં થતી ગાલમેલ કે સરકાર હસ્તક ચાલતા મંદિરોની અંદર હિસાબોમાં ઓડિટ ન દર્શાવીને આ બધી જે ગાલમેલ થાય છે, પછી રામ મંદિર હોય, દ્વારકાનું મંદિર હોય, અંબાજીનું મંદિર હોય, મહાકાળીનું મંદિર હોય, ડાકોરનું મંદિર હોય, તે કેમ થાય છે તેની તપાસ કરવી અને તેના મૂળભૂત કારણોમાં મૂળ કારણ તો એક આવ્યું છે કે જે લોકો ત્યાં આગળ કામ કરે છે તે લોકો સેવકો નથી, તે લોકો પગારદાર છે। પહેલી વાત ત્યાંથી ચાલુ થાય છે અને પગારદાર હોવા છતાં બી એવા લોકો છે કે જે લોકોને ધર્મ સામે આસ્થા જ નથી। દાખલા તરીકે હું એમ કહું કે ડાકોરનું મંદિરનું સંચાલન કરતા હોય તે રામ કબીરને માનતા હોય, એને રણછોડજી હાથે લેવા દેવા જ ના હોય, એને આસ્થા જ ના હોય। સરકારી અમલદાર જે આવે છે તે ઘણી વખત એવું થતું હોય
એક વખત અંબાજીમાં મુસ્લિમ આવી ગયા હતા, અમે લોકો વિરોધ કર્યો, અત્યારે મોદી કોક સાચવે. આ બધી પ્રક્રિયા મૂળભૂત ચોર કોણ તે શોધવાની વાત છે. હવે રામ મંદિરની એસઆઈટીની વાત કરી, પ્રતિપલ, મને હસવું આવતું. કારણ હસવું આવવાનું કારણ એ છે કે ચોરી કરનાર જ એસઆઈટી રચે અને એસઆઈટીમાં એ લોકો તપાસ કરે, ચોર જ તપાસ કરે કે કોણ ચોર છે. હવે સાલું મને તો અમને નથી પડતી આ કેવી રીતે થાય. આવી બે બુનિયાદ વાતો. પહેલા તો અમારી માંગણી એ છે કે દરેક ધાર્મિક ટ્રસ્ટ છે, દરેક જગ્યાએ જે સરકાર હસ્તક છે તેની અંદર એક ધર્માવલંબી માણસ મૂકો. પ્રજાના પ્રતિનિધિઓ હટાવી દીધી છે તે મૂકો. ત્યાંથી કંઈક ફેર પડશે. આ તો નથી ધર્માવલંબી રહેતા, નથી પ્રજાના અધિકારી લેતા, કોઈક મેડિકલ ઓફિસર રાખી મૂકે છે, કોઈક પ્રાંત અધિકારીને રાખી મૂકે છે, બીજા બે. હવે એમને આંગળી ઊંચી કરવા વાળા જ રાખવો હોય તો પછી ટ્રસ્ટનો મતલબ નથી. આ ટ્રસ્ટ નથી, પછી સરમુખત્યારશાહી છે. ખરેખર આ બધી જ જગ્યાએ કેમ ચોરી થાય છે તેનું મહત્વનું પાસું એક જ છે કે ધર્માવલંબી માણસોનો અભાવ. ક્લિયર વાત કહું, એને આસ્થા જ નથી હોતી. જે બેઠો છે તે કરોડો રૂપિયા ટેક્સી ડ્રાઈવરમાંથી કે રિક્ષા ડ્રાઈવરમાંથી કરોડોપતિ થઈ જાય, મોટેલોનો માલિક થઈ જાય, રિસોર્ટ્સનો માલિક થઈ જાય, તઈ લગી હું સરકારમાં કોઈને દેખાતું જ નથી. ખાલી પ્રજાને જ દેખાય બધું. અને પેલું નાની નાની માછલીઓ પકડી અને મગરને વેલને છોડી દેવામાં આવે. એમની સામે કોઈ એક્શન નહીં, રાજીનામું લઈ લીધું. એટલે રાજીનામું લેવાથી લોકોના પૈસા લૂંટાઈ ગયા તેનું હું લોકોની આસ્થા તૂટી ગઈ. આમે 134 કરોડ પ્રજાની અંદર 93 કરોડ સનાતનીઓ છે. 93 કરોડ સનાતનીઓની આસ્થાનું શું કદી વિચાર્યું છે? એ નથી વિચાર્યું. આજે જે સંતો પોતાના આશ્રમની અંદર સેવાકીય કાર્ય કરી રહ્યા છે તે સંતોની વાત કરું પ્રતિપાલ, તો તે દાનના આધારે જ કરે છે ને, એ કઈ કમાવા જાય. જો કમાવા જતો એને પગારદાર હોય તો તે સંત નથી. કારણ કે સંતનું કાર્ય છે કે લોકોની કમાઈથી જીવવું, લોકોના આધારિત જીવવું અને લોક કલ્યાણનો વિચાર કરવો. આટલું આ ભૂલી ગયા છે. આ પ્રણાલીઓ તૂટી છે, તેમાં લોચો છે. જી ચોક્કસથી. એટલે કરશનદાસ બાપુ, જે રીતે જ્યોતિર્નાથજી મહારાજે જણાવ્યું છે કે દાનત હોવી જોઈએ. ચોક્કસથી લોકો તો પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે દાન આપતા હોય છે, લાખો કરોડો રૂપિયાનું, આખા સોના ચાંદી પણ ઝવેરાત હોય છે તે પણ ભગવાન માટે કરાવતા હોય છે. પરંતુ તમામમાં ક્યાંક જે ઘાલમેલ હોય છે તે સામે આવતી હોય છે. અત્યારે હાલમાં તો કેટલાક સીસીટીવી ફૂટેજ આપણી સામે આવ્યા છે, કેટલાક જે મોટા મોટા મંદિરો છે તેના આંકડા સામે આવ્યા છે. પરંતુ નાના મોટા કેટલાક ગુજરાતમાં પણ મંદિરો આવેલા છે, સમગ્ર ભારતભરમાં પણ આવેલા છે. ત્યાંય પણ આ રીતની જે ગોબાચારી છે કે ભ્રષ્ટાચાર છે, કટકી છે, તે કરવામાં આવતો હોય છે. કરશન બાપુ, તો આપની ખાસ કરીને નેતા તરીકે તેમજ આપ ધર્મ સાથે પણ સારી રીતે સંકળાયેલા છો, આપની શું માંગ રહેશે કે આ બંધ કરવા માટે શું થવું જોઈએ? જે વાસ્તવિકતા સમજવી પડે આ બંધ કરવા માટે. મંદિર અથવા કોઈ પણ ધાર્મિક જગ્યાએ જ્યારે કોઈ સોનું, રૂપું કે પૈસા કે કોઈ પણ રીતે પોતાનો સમય કે કંઈ પણ આપે એને આપણે દાન કહીએ છીએ. દાનની પરિભાષા જો આખા બ્રહ્માંડના સ્વરૂપમાં આપણે જોઈએ તો ખૂબ મોટી છે. આ બ્રહ્માંડમાંથી માઇનસ દાન કરો ને તો જીવ સૃષ્ટિ ના ટકે. કારણ કે દાનનો મહિમા એટલો મોટો છે. તમારી મારી જિંદગી છે તો એ જિંદગી આપણા માવતરે આપને દાનમાં આપેલી છે. અત્યારે આ ડિબેટ થઈ રહી છે તો તમે પૂજ્ય બાપુએ અને મેં આપણો સમય દાનમાં આપ્યો છે. એટલે એવું તો એના ઉપર તો આખું ઘણું બધું થઈ શકે. એટલે મેઇન વાત જે છે એ દાન ઉપર આ સૃષ્ટિ ટકી રહી છે. દાનના સ્વરૂપ પ્રકાર અલગ અલગ હોઈ શકે. બાકી જી મતદાન ના ભૂલી જતા. હા, મતદાન સૌથી મોટું દાન મતદાન હોય, કિડનીનું દાન હોય, કોઈ પણ પ્રકારનું દાન હોય. અરે હું તો ત્યાં સુધી બાપુ કહું કે જંગલની અંદર જે જંગલ જે છે એ જંગલમાં પણ પક્ષી અને પશુનું ચરક દાન અને મળ દાન જે છે ને એને લીધે વિશ્વમાં જંગલો છે, બાકી એ પણ ના હોય. આ જી, એ સમગ્ર સાયકલ છે, સાયકલ ટકી રહેવી જોઈએ.
જી, કહેવાનો થોડ- મતલબ એ સાયકલ ને એ બધા તો આપણે એને ધર્મ અને સાયન્સ ને ભેગું કરીએ એટલે શબ્દ પ્રયોજન થાય. બાકી એજ પર હજારો વર્ષ પાછળ જતા રહો તો એમાં બેઝિકમાં આપણો ધર્મ છે, આપણા શાસ્ત્રો છે. હું ત્રીજી વખત રિપીટ કરું કે આ સૃષ્ટિ શૂન્યાવકાશ થઈ જાય જો દાન શબ્દ કાઢ નાખીએ. તમારા જળ- પ્રશ્નનો આજે વૃક્ષને કે તમારા છોડને જળ પ્રશ્નનો આપવું, સીધો જવાબ જી આપને પાસે આવું જ્યોતિર્નાથજી. જી એ બધું જ દાનના પ્રક્રિયામાં બહુ મોટો હિસાબ છે. જી કરશનદાસ. અને ટૂંકમાં આપણી જિંદગી જ આપણા માવતરે આપણે દાનમાં આપેલી છે. એના ઉપર તો બહુ બધી વાત થઈ શકે, પણ તમારા પ્રશ્નનો સીધો જવાબ કે જે દાનથી જે સર્જાણું, આપણે આજે દાનના મહાસાગરમાંથી એક ડોલ જેટલી ચર્ચા કરવાની છે કે જે મંદિરોમાં દાન આવે છે. અને એ દાન હું એ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારનું દાન હોય, મહત્વનું એ છે કે એનો ઉપયોગ કઈ રીતે થાય છે. કારણ કે દાન, આગળ બોલું એ પહેલા કહું કે દાન એ નાભીથી નીકળેલો સ્વર છે, બાધાના સ્વરૂપમાં કે શ્રદ્ધાના સ્વરૂપમાં. અને અનેક હજારો દાખલા છે. અને સાયન્સ સપોર્ટ નથી કરતું, પણ શાસ્ત્રો સપોર્ટ કરે કે બીજું બધું જ હજમ થઈ શકે, પણ તમારી શ્રદ્ધાથી તમે કોઈ મંદિર કે ધર્મ સ્થળ ઉપર આપેલું દાન જો હું ખાઈ જાઉં તો આ જ જિંદગીમાં સ્મશાને પહોંચ્યા પહેલા ભોગવવાનું થાય છે. આનો એક જ વિકલ્પ છે કે જે બાપુએ કીધું એ વાતમાં હું સાથ અરે ભાઈ, સરકારે કામ સરકારનું કરવાનું હોય, મંદિરમાં નથી છોડતા. તમે દાન તો જીએસટી કે ઇન્કમ ટેક્સ ના સ્વરૂપમાં લો છો. અલગ અલગ પ્રકારના જે સરકાર જેમ મંદિર દાનથી ચાલે છે, તો સરકાર વળી એક પ્રકારનું એનું નામ બદલી નાખ્યું છે. આપણે એને ઇન્કમ ટેક્સ કહીએ કે જીએસટી કહીએ કે અત્યારે તો આલિયા માલિયા કરીને દેશને લૂંટવાના ઘણા બધા ટેક્સોના પ્રકાર છે. એ એક પ્રકારનું દાન જ છે ને, એને લીધે સરકાર ચાલે છે. હવે સરકારમાં જે ફાળો આવે એમાં 5-25 કરોડની મારે કે પૂજ્ય બાપુને જરૂર પડે તો આ સરકાર આપશે? અમારે માંગવાના ના હોય, અને માંગીએ તો એ અમને આપે પણ નહીં. તો જો એ લોકોને જે દાનમાં મળે છે, હું રિપીટ કરું છું કે બધા જ પ્રકારના ટેક્સીસ એ વન ટાઈપ ઓફ ડોનેશન છે, દાન છે, ભલે સિસ્ટમનો ભાગ હોય. હવે એમાં એ દાનનું શું કરવું એ ડિસાઈડ કોણ કરે છે? રૂલિંગ ગવર્મેન્ટ કરે છે. તો વાત મંદિરની હોય કે ધર્મ સ્થળની હોય તો ધર્મમાં રૂલિંગ કોણ? બીજેપી નહીં, કોંગ્રેસ નહીં, કોઈ રાજકીય પાર્ટી નહીં. ધર્મની વાત હોય તો ત્યાં રૂલિંગમાં મારો સનાતન છે. અને જેમ સરકાર બદલાતી રહે એમ સનાતનમાં એના રૂલિંગ એટલે કે સંતો, મહાત્માઓ, સાધુઓ બદલાતા રહે. સરકારને કોઈ રાઈટ નથી સાહેબ, આજ સુધી જે ચાલ્યું એ સંતોને સોંપી દો કે તમારામાં જેવડી મોટી જગ્યા એ પ્રકારનો, જેમ કેમ કે ભાઈ જિલ્લો છે તો સરકાર કલેક્ટર મૂકે, તાલુકો છે તો ટીડીઓ મોકલે, ગામડું છે તો તલાટી, એ સરકારનો એક સિસ્ટમનો ભાગ છે. તો એ સરકાર પોતાની સિસ્ટમ બરાબર ચલાવી નથી શકતી અને સનાતનની સિસ્ટમમાં ડોકિયા કરે છે. ત્યાં ડિસ્ટર્બ કરવાની ક્યાં જરૂર છે? એ કામ જ સાધુઓનું છે. હવે મોચી દરજીનું કામ કરશે, દરજી વાણંદનું કામ કરશે, વાણંદ ખેડૂતનું કામ કરશે, ખેડૂત માછીમારનું કામ કરશે, તો બધા કામ બગડવાના ને. એ તો સ્વાભાવિક છે. જેની જેમાં સ્પેશિયાલિટી હોય એ કરવું જોઈએ. તો જ્યારે વાત મંદિરની હોય તો ત્યાં પાછા ડાયા થાય છે કે પાર્ટ ઓફ સિસ્ટમ કરીએ છે. પાર્ટ ઓફ સિસ્ટમ ક્યાં ભાઈ? સાધુઓ કલેક્ટરને શરમાવે એવા હોશિયાર સાધુઓ આપણા સનાતનમાં છે. આપણી સાથે જે બેઠા એ પોતે ડોક્ટર. પરંતુ કરશનદાસ બાબુ, આ પ્રણાલી તો પહેલેથી ચાલતી આવે છે ને. ગુજરાત હોય કે ભારત હોય, શરૂઆતથી ક્યાંક જે ઇન્ટરફિયર છે તે મોટા મોટા મંદિરોમાં જે તે સરકાર હોય શાસક પક્ષમાં તેઓનું રહ્યું જ છે. ના પ્રતિપાલ, ઓકે, પ્રતિપાલ, જો એ એ ચલાવવું હોય તો પછી સાચવીને ચલાવવું જોઈએ. જી. તમે મને સોનું સાચવવા આપો તો એ સોનું મારામાં સાચવવાની જો મારી ઓકાત ન હોય તો મારે તમને ના પાડી દેવી જોઈએ કે આ મારાથી નહીં સચવાય. અત્યાર સુધી આવી ફરિયાદો નથી આવતી જેને હળાહળ કળિયુગ કહીએ ને. અને બીજી વાત, જે માનો કે અયોધ્યામાં જે કઈ થયું ને, ત્યાં આ વાત સાથે કદાચ પૂજ્ય બાપુ મારી સાથે સહમત નહીં થાય. દાનના પ્રકાર હોય. હું ઘણી વખત જાહેર સભામાં બોલી ચૂક્યો છું કે તમે ગરબી ક્યારે કરી? ગામડામાં ગરબીમાં ગયા નવરાત્રીમાં, ત્યાં આપણે 100 રૂપિયા આપીએ ને
ગરબીમાં એક રમાય, પછી એક 100 રૂપિયા આપીએ બાપુ, તમને ખબર હશે. પછી માઇકમાં બોલાય કરશન બાપુ નામ, ફલાણું ગામ, માતાજીની આરતીમાં 100 રૂપિયા આપે, બોલો અંબે માત કી જય. આને હું દાન નથી ગણતો, 100 રૂપિયામાં આખા ગામમાં મારું માર્કેટિંગ થઈ ગયું કે કરશન બાપુ નામનું કોઈ પ્રાણી અહીંયા આવ્યું છે, મારો ફેસ જતો રહ્યો. સમજો છો તમે? એમ દાન શ્રદ્ધાથી થાય, ઓકે. દાન બાધાઓથી થાય, ઓકે. વિશ્વાસથી થાય, ઓકે. ધર્મથી કે ભાઈ ધર્મ છે મારું, કેટલા ટકા મારે સારા કામમાં વાપરવું જોઈએ, એ દાન ગળે ઉતરે. પણ નવી સિસ્ટમ આવી છે કે વડાપ્રધાનને સારું લગાડવા માટે હું દાન આપું, ફલાણા મિનિસ્ટરને સારું લગાડવા માટે હું દાન આપું. એટલે કરશન બાપુ, આપ આરોપ કરો છો કે જે પણ શાસક પક્ષો છે તેમના વહાલા દવલા ક્યાંક સંચાલક મંડળમાં કે ટ્રસ્ટી મંડળમાં હોય છે, અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે કે ઘરના જ દાખલા અને ઘરના જ ભૂવા હોય છે, અને તેના કારણે જે રીતે આપણે જણાવ્યું કે મોટા મગરમચ્છ નથી પકડાતા અને નાની નાની માછલીઓ પકડાય છે. આરોપ નહીં, છાતી ઠોકીને કહું છું કે આવી બધી જગ્યાઓને આ લોકો દૂધથી ગાય સમજે છે અને ત્યાં પોતાના લોકો ગોઠવે છે, અને કાયદેસર જેમ બિઝનેસમાં ડીલ થાય એ રીતની ડીલ થાય છે કે આટલું કરોડનું કરી નાખો ને 50% આ બાજુ મોકલી દેજો, આ બધું થાય છે. આ પાપ લાગુ હવે તો આમે નાકે પહોંચ્યું છે, એનું પાપ એને મુબારક. એટલે ફરીથી ટૂંકું ને ટચ આ બધું જ કામ સાધુઓને સોંપવું જોઈએ અને સાધુઓને નક્કી કરવા દેવું જોઈએ કે કઈ જગ્યામાં કોને મૂકવું. અને બીજું, ચલો આ મુદ્દાને થોડાક પેલું થઈએ, ચોરી થઈ ગઈ, ચોરી થયા પછી શું પનિશમેન્ટ કરવું, યા તો પછી સિસ્ટમનો ભાગ ચાલુ થાય. ત્યાં કોઈ એ નામની વ્યક્તિએ ચોરી કરોડોમાં કરી, એ વ્યક્તિને હું નજરઅંદાજ કરું, જેમ બાપુએ કહ્યું એમ. એટલે બાપુ, આપણે કરશનદાસ બાપુ, આપણે ન્યુટ્રલ જ વાત કરવી છે. ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષમાં નથી પડવું, આમાં પોલિટિક્સ નથી લાવવું. નહીં, હું પોલિટિક્સની વાત જ નથી કરતો. જી જી, એક મિનિટ પ્રતિપાલ. જી જી. આ સરકાર હસ્તક મંદિરો કઈ આજની વાત નથી, વર્ષોથી ચાલે છે. જી, મને યાદ છે કે ત્યાં એક વખત સરકારમાં પૈસા ખૂટી ગયા હતા પગાર કરવા માટે. ચીમન પટેલે 20 કરોડ રૂપિયા માન્ય મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી અને તત્કાલીન તે સમયના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે 20 કરોડ રૂપિયા લીધા હતા. જી, આજની તારીખમાં અંબાજી મંદિર હોય કે સોમનાથ મંદિરમાંથી લેવામાં આવે જ છે જ્યારે પણ ફંડ ખૂટતું હોય છે. સાંભળો તો ખરા પ્રતિપાલ. જી જી જી. અને પછી 4 મહિના પછી જ્યારે ઇકોનોમી ઠરીઠામ થઈ તો એ 20 કરોડ રૂપિયા સરકારે પાછા એ મંદિરને આપી દીધા હતા. બરાબર. થાય છે, પ્રજાના પ્રતિનિધિઓ રહેતા હતા. હું ફરી કહું છું, સંતો રહેતા હતા વહીવટની અંદર, ક્યાંક ને ક્યાંક પુનિત મહારાજ હતા, ઘણા બધા હતા સંતો, બધા જ રહ્યા છે. એ હવે ક્યાં ગયું? એ પ્રક્રિયા આખી કાઢી નાખી. સરકારી અધિકારીઓ રહે છે, એમના માન્યતાઓ રહે, તેનો મને હજુ વાંધો નથી. માન્યતા હોય પણ જેને ધર્મ સાથે લેવા દેવા નથી. મારે આજે નામ જોગ કેવું છે, ચંપતરાય જૈન છે. હવે જૈન ને હિન્દુ ધર્મને હું લેવા દેવા, સનાતનને લેવા દેવો? મને સમજાવો તો મને સમજણ પડે. આ ગિરનારમાં અમે લડીએ છીએ જૈનો સાથે, તો મંદિર માટે, ગિરનાર માટે લડીએ છીએ. એ જ્યાં જોઈએ ત્યાં કે મારું 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 મારું. હમણાં વચ્ચે એક દાડ તો એવું સાંભળ્યું કે કૃષ્ણ ભગવાન તો એમ કે એમને માસી જ દીકરા હતા. હવે તું રે ભાઈ, તારો જન્મ હમણાં તો તું માસી જ દીકરા, ભાઈના દીકરા. જ્યોતિરાજ મહારાજ, માનો છો કે જે સ્થાનિક ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે નેતા હોય, અધિકારીઓની હસ્તક્ષેપ અત્યારે ખૂબ જ વધી ગયો છે મંદિર વહીવટમાં? 100% વધી ગયો છે. અધિકારીઓ ધારે તેજ થાય છે. સ્થાનિક ધારાસભ્ય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખો રહેતા હતા, તે પણ હટાવી દીધા છે આ લોકોએ. પ્રજાના પ્રતિનિધિ પણ હટાવી દીધા છે. કેમ? તો કે કદાચ વિરોધ પક્ષથી પ્રજા એ તો વિરોધવાળો માણસ બેસશે, પોલ ખુલી જશે. આ પોલથી બચવા માટે આ કરીએ છીએ. છેલ્લા તમને ઘણા વખતથી આ મંદિરોના નામ આપું છું. દ્વારકાથી લઈને મહાકાળી માતાના મંદિરથી લઈને ઘણા બધા સરકાર હસ્તક મંદિર છે, તેના ઘણા વર્ષોથી ઓડિટ નથી થયા. સાહેબ, ઓડિટ રિપોર્ટ તો આપો. પરંતુ જ્યોતિરાજ મહારાજ, જે પણ શાસક પક્ષ હોય તેનું થોડું તો ઇન્ફ્લુઅન્સ રહેવાનું જ છે, જે પણ મોટા મોટા મંદિરો છે. એની કોઈ ના જ નથી. તમે કરો. જી, હું એમ કહું છું, કરો. ઇન્ફ્લુઅન્સ ક્યાં હોવી જોઈએ? ધર્મના સ્થાનમાં ઇન્ફ્લુઅન્સ હોવું જોઈએ કે મારા તરફથી 50,000 માણસ વધારે જમાડજો. ધર્મમાં ઇન્ફ્લુઅન્સ એ હોવી જોઈએ કે આજે કાજુ કતરીનો પ્રસાદ કરજો. ધર્મમાં ઇન્ફ્લુઅન્સ એવો જોઈએ કે લોક કલ્યાણની વાત થાય. ધર્મને ઇન્ફ્લુઅન્સ એ ના હોવો જોઈએ કે એકાન શક્તિપીઠ બનાવી દે અને તેની અંદર પ્રસાદ બી ના ધરાવવામાં, થાર બી બંધ કરી દેવામાં આવે. આ ધર્મની ઇન્ફ્લુઅન્સ છે.
આ મંદિરના પૈસાનો વપરાશ છે. જ્યોતિરાજભાઈ, એટલે આપ પણ માનો છો કે આ બધા જે મોટા મોટા મંદિરો છે ક્યાંક બિઝનેસ હબ બની ગયા છે? 100% બિઝનેસ હબ કદાચ નહીં, 100% બિઝનેસ હબ બનાવી દીધા છે. કોરિડોરના નામે નાના મંદિરોનો નાશ કર્યો છે ને આ બધા જ પાપી છે. આ લોકો જે કરે છે આયોજન, તે લોકો આનાથી એમની પેઢીઓને પેઢીઓ તરી જાય છે. સંચાલકો હોય કે જે ટ્રસ્ટી મંડળો હોય કે પૂજારી હોય કે તમામને આપ માનો છો? એ અત્યારે તમને એવું લાગે કે પેઢીઓને પેઢીઓ તરી જાય છે, પણ પ્રતિપાલ એવી ગેરંટી આપું કે પેઢીઓની પેઢીઓ શાંત થઈ જશે, ખબર બી નહીં પડે. આ જ્યોતિર્નાથ બોલે છે અને ધર્મની ધજાથી બોલે છે. સનાતન ધર્મના રાષ્ટ્રીય અધ્યક્ષ બોલું છું. યાદ રાખજો, આ કોઈ ભોગવવા નહીં રહે. જ્યારે આવશે ને ત્યારે કુદરતની લાઠીમાં કદી લાકડીનો અવાજ નથી હોતો, લાકડી દેખાતી નથી, ફટકો જરૂર વાગે છે. જી, એટલે ચોક્કસથી જે કર્મનો સિદ્ધાંત છે, એટલે કે કર્મ કોઈને છોડતું નથી, તે પ્રમાણે જ કરશનદાસ બાપુ. એટલે પરંતુ નથી લાગતું કે આનાથી જે ભક્તો જે છે, જે શ્રદ્ધાળુઓ છે, આ બધા જે આંકડા સામે આવ્યા છે કે આમાં આટલી ઘાલમેલ થઈ છે લાખો કરોડો રૂપિયાની, તો હવે લોકો દાન આપતા પણ અચકાશે? નહીં, લોકો દાનનો કદાચ સ્વરૂપ બદલાય, દાનનું સ્વરૂપ બદલાય કે ભાઈ હું એક જગ્યાએ મેં 100 રૂપિયા આપ્યા, ત્યાં 100 રૂપિયામાં કોઈએ આવું ન કરવાનું કર્યું, તો પછી કદાચ મારો ભગવાન કે મારી જે શ્રદ્ધા છે એ મને એવું સુજાડી શકે કે 100 રૂપિયા ત્યાં ધરવા કરતા 20 રૂપિયાની એક એવી 5 ફૂલ સ્કેપ બુક હું લઈને ગરીબ દીકરીઓને આપીશ. એ પણ એક દાન છે. એટલે દાનનું સ્વરૂપ બદલાશે. પૂજ્ય બાપુએ જે હમણાં વાત કરી ને, અને તમે જે કર્મના સિદ્ધાંતની સાઈડ જે વાત કરી ને, એમાંય કદાચ આપણા પ્રેક્ષકોને એવું લાગે કે આ બધી ખાલી આધ્યાત્મિક ને ધાર્મિક વાતો છે, પણ આમાં પણ એક સાયકોલોજી અને સાયન્સ છે કે તમે જે પ્રકારનો રોટલો ખાઓ છો, તમારી લક્ષ્મીનું માધ્યમ કયું છે, એ પ્રકારનો રોટલો ખાવ છો, એના જે વેવ્સ હોય છે, એ સાયન્સ હજી ત્યાં સુધી પહોંચ્યું નથી. આજે બધાને અંબક લાગશે, પણ પહોંચશે ત્યારે સ્વીકારશે, કારણ કે આપણે જ્યાં સુધી સાયન્સ જ્યાં નથી પહોંચ્યું એ બધાને અંધશ્રદ્ધા માનીએ છીએ. પણ આ એ વેવ્સની અસર થતી હોય છે. અને બીજી વાત, ખૂબ મહત્વની વાત, મને એ મંદિરનું નામ ના પૂછતા પૂજ્ય બાપુ, તમને પણ આ જાણીને આનંદ થશે. હું દેશમાં આટલું ફર્યો, એમાં ભીંડ જિલ્લામાં, મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક મંદિર મને એવું મળ્યું કે ત્યાં તમારે 5 કરોડ દાન આપવા હોય તો તમારે પેલા બાયોડેટા આપવો પડે, અને બાયોડેટા પછી 3 મહિના પછી એ લોકો તમારા વિશે તપાસ કરે અને પછી કે અમારે દાનની જરૂર છે, અથવા તો વિનંતી કરે કે હમણાં અમારે દાનની જરૂર નથી. કહેવાનો મતલબ, જે દાન આવે છે એ લક્ષ્મી કયા રસ્તે હું કમાઈને દાન કરું છું એ પણ બ્લેક મનીનો રૂપિયો ના આવવો જોઈએ મંદિરમાં. બે નંબરનો રૂપિયો મંદિરમાં ના આવવો જોઈએ. સમાજ ઉપયોગી છે, સમાજ ઉપયોગી છે કે હું સાંજ સુધીમાં 25 કરોડ, સાંભળી લો, બહુ મહત્વનું છે, સાંજ સુધીમાં 25 કરોડના લોકોના ગારિયા કરી નાખવું અને સાંજે 1 કરોડ દાન આપવું, એટલે વાહ કરશન બાપુ, વાહ કરશન બાપુ. પણ એ 25 કરોડ મેં ક્યાંથી કમાણા એ બાજુ આ લોકો નથી જોતા. એ પણ એક ગંભીરતા છે. એટલે કમાણી હોવી જોઈએ, એ પણ શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ, અને ત્યારબાદ તે મંદિરના કામમાં વપરાવી જોઈએ. તો જ દાન કહેવાય, બાકી ડર કહેવાય. જી જી, બોલો જ્યોતિનાથજી. એના માટે એક તમારે દુર્ગા સપ્તશતીની ચક્રાધ્યાયની એક સ્તુતિ છે કે અલક્ષ્મી કહેવાય. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવરેષુ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયાનુદેતિ મુક્તિ સત્તા સતામ કુલ જન્મ પ્રભવત્ય લક્ષ્ય. યા એટલે જે શુદ્ધ લક્ષ્મી હોય ને તે જ કલ્યાણ કરે, બાકી બધી તો ખાડામાં લઈ. પરંતુ જ્યોતિનાથજી મહારાજ, જે રીતે મોટા ભાગનો મિડલ ક્લાસ વર્ગ છે કે અપર મિડલ ક્લાસની વાત કરવામાં આવે તો ચલો તે ચોક્કસથી 1000, 2000, લાખ, 2 લાખ કે 10 લાખ બધા આપે, પરંતુ જો કરોડોમાં અમાઉન્ટ આવતી હોય છે તે તો લાગે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ તો આપી જ ના શકે, તેમાં ક્યાંક થોડો તો 2 નંબરનો રૂપિયો હોય જ છે કે બ્લેકનું વ્હાઇટ થતું જ હોય છે. એવું નથી હોતું. તે તો આખો ધંધો છે, તે તો કેપ્ચરિંગ ધંધો છે કે હું 2 કરોડનું દાન આપું એટલે મારે વ્હાઇટ થઈ જાય. મારે સામે 80G 126 ABC ટ્રસ્ટની ગેટરમાં તમને 100% કર મુક્તિ મળતી હોય છે, ને તેના પાછળ બીજી બાજુ ગ્રીન ઇફેક્ટમાં લાભ લેતા હોય છે, આ કાર્બન પોઈન્ટ્સ લેતા હોય. આ બધું બહુ અઘરું છે સમજવું, પણ અમને ખબર છે આની સ્ટોરીઓ. અમે આ બધાના વહીવટો જાણીએ છીએ. અભણ બાવા છે ને એટલે તકલીફ થાય છે.
જ્યોતિનાથજી, આ પણ માનો છો કે તમામ જે આ મોટા મોટા મંદિરો છે ત્યાં હવે જે હસ્તક્ષેપ છે સરકારનો તે ઓછો થઈ જવો જોઈએ, તમામ જે સંચાલન છે તે ધર્મગુરુઓને આપી દેવું જોઈએ? હું એ વસ્તુ માટે તો કબૂલ છું, અને આ વસ્તુની તામિલનાડુથી ફરી કહું કે તેનાથી પારદર્શિતા વધી જશે. અને પારદર્શિતા વધે ને, સંતને આસ્થા હોય. સંતને લઈ જવાનું કશું નથી. અમે અમારું કુટુંબ ને ઘર બાર છોડીને નીકળ્યા હોય એટલે અમને લઈ જવાનું કશું નથી. અમે બહુ તો એમ વિચારે કે આશ્રમનો વૈભવ વધે, મંદિરનો વૈભવ વધે. પરંતુ બાપુ, તમામ જે 5 આંગળી હોય છે સરખી નથી હોતી ને, ટુંડે ટુંડે મતિ ભિન્ન, એટલે ક્યાંક કળિયુગની અસર ક્યાંક તેમાં પણ આવી જતી હોય છે. અરે આવે પણ એ સંપ્રદાયો જુદા છે. જેને કળિયુગની અસર આવી છે તો વિદેશમાં મંદિર ખોલીને ટ્રાન્સફર ફંડિંગ કરે છે. એ છોડને વિષય ના કાઢી, એ બહુ મોટો વિષય છે. હા જી, એ તો બ્લેક ના વ્હાઇટ ની આખી સ્કીમ ચાલે છે. બરાબર છે. વડતાલથી શરૂ થતી પ્રક્રિયા 27 ફાટાઓમાં વેચાઈ ગઈ છે. હોદી કાઢજો, જાઓ. એટલે જ્યોતિનાથજી, મારા સવાલ એ જ છે કે પહેલા પણ કદાચ એવું થતું હતું, પરંતુ પહેલા કદાચ આટલું સોશિયલ મીડિયા નહોતું કે સીસીટીવી નહોતા, તેના કારણે જે સામે આટલી સ્ટોરી આવતી હતી. પરંતુ હવે જે સોશિયલ મીડિયા ખૂબ જ વધી ગયું છે તેના કારણે ફ્રિકવન્ટલી આ વસ્તુઓ સામે આવતી હોય છે. નથી, એવું નથી હોતું પ્રતિપાલ. પહેલા શું હતું કે લોકપ્રતિનિધિઓ સાથે હતા. પહેલા શું હતું કે સંતો દરેક જગ્યાએ વહીવટમાં હતા, ક્યાંક ને ક્યાંક મહાનુભાવો વહીવટમાં હતા. પહેલા જે નેતાઓ હતા તેમને પણ રાષ્ટ્રભક્તિ હતી. કયા પક્ષને એ નથી કહેતો, બધા જેટલા પહેલા પક્ષમાં નથી પડવું, રાષ્ટ્રહિતની વાત હતી. હવે એ બધી વસ્તુ લોપ થઈ ગઈ છે. લોપ એટલે થઈ ગઈ કે હું 25 કરોડ રૂપિયા થઈને સંસદ સભ્ય બનું ખર્ચીને, તો હું પહેલા તો એવું જ વિચાર્યું કે 2 વર્ષ 25 ના 50 કેમ થઈ જશે, બીકોઝ આઈ હેવ ઇન્વેસ્ટ ધ મની. આ પ્રક્રિયામાં રાષ્ટ્ર ખોવાઈ ગયું છે. આ પ્રોબ્લેમ ઉભો છે. જી, કરશન બાબુ, લાગી રહ્યું છે કે કાયદો કડક થવાની જરૂર છે. કાયદામાં છટકબારીઓ ઘણી બધી છે, તેના કારણે જ આ રીતની ઘાલમેલ અવારનવાર થતી હોય છે. કાયદો તો છે, પ્લાનિંગ તો વર્લ્ડના બેસ્ટ આપણી પાસે છે. પછી એ કાયદોથી લઈને મેઇન વર્ક ઇમ્પ્લિમેન્ટેશન, અમલવારી ક્યાં? જી, દાનતમાં જ નથી. આપણે બધી ચર્ચા તો કેવી છે કે તારા પ્રશ્નની અંદર છે ને, દાનત ચર્ચા એવી છે કે મને બાપુ સાપ કરડી ગયો એટલે હવે કોઈને સાપ ના કરડે એના માટે શું કરવાનું એ પછી વિચારજો, પેલા મને તો દવાખાને લઈ જાઓ. એ રીતે આમાં હવે પછી આપણે આ બધું કરીશું, પણ જે આ કરોડો ઘર ભેગા કર્યા છે એને તો પેલા તમે પનિશમેન્ટ કરો કે જેને ધર્મને બદનામ કર્યો છે, કાયદા કાનૂન તોડ્યા છે, સરકારને ભૂંડી લગાડી છે, શ્રદ્ધાળુઓનો જે શ્રદ્ધા છે એમાં ક્યાંક ભંગ થયો છે, તો પેલું કામ તો એ કરવાની જરૂર છે કે આ લોકોને એવી તાકાતવાળી પનિશમેન્ટ કરો કે પબ્લિક પણ મંદિરમાંથી લેવી હોય તો વિચારવું પડે. જી, તો ચોક્કસથી ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો કરશનદાસ બાપુ અને જ્યોતિનાથજી મહારાજ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, વાત એ જ છે કે અત્યારે હાલમાં આપણે દાન તો કરીએ છીએ અને ખૂબ જ લાખો કરોડોની સંખ્યામાં લોકો હોય છે તે પુણ્યદાન કરતા હોય છે, પરંતુ હવે આ રીતની જે રીતની ગેરરીતિઓ સામે આવી રહી છે તેને જોતા પણ તમામ લોકોએ સતર્ક થવાની જરૂર છે. અને ખાસ કરીને જે રીતે બાપુએ પણ જણાવ્યું કે ગરીબ લોકોને પણ ચોક્કસ જો તમે તેઓને હોસ્પિટલોમાં દાન આપો કે શાળા કોલેજોમાં પણ દાન આપો, જે બાળકો ભણવા માટે આતુર હોય છે કે જેઓને મેડિકલની ખાસ વ્યવસ્થા નથી હોતી તેઓને પણ ચોક્કસથી દાન આપો, તો પણ ભગવાન છે તે ચોક્કસથી ખુશ થશે. તો ચોક્કસથી ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.